વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોવાના છે ગ્રામરનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક, જે આમ જોવા જઈએ તો બહુ જ ઇઝી છે. આપણે અને ડેલી જે કન્વર્સેશન કરતા હોય છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જો કે તમે કોઈ વ્યક્તિને મળ્યા, હવે એ વ્યક્તિએ તમને એવું કીધું કે હું આ જગ્યાએ ગયો હતો, પણ જ્યારે તમે તમારા બીજા ફ્રેન્ડને મળો છો ત્યારે તમે એવું નથી કહેતા કે હું આ જગ્યાએ ગયો હતો. આપણે શું કહીએ છીએ કે પેલો વ્યક્તિ આ જગ્યાએ ફરવા ગયો હતો. ચલો હું તમને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મસ્ત એવા એક્ઝામ્પલથી સમજાવું છું, કે જે એક્ઝામ્પલના આપણે ઉદાહરણમાં લઈશું. એક અંકલ જે છે એના છોકરીના પપ્પા, એક છે મોના જે છે છોકરી, અને એક શાહિલ જે છે મોનાનો ભાઈ. હવે આ જે પપ્પા છે એ જ્યારે ઘરે આવે છે ત્યારે મોના એમના પાસે ઊભી હોય છે અને પપ્પા મોનાને કહે છે, પપ્પા મોનાને કહે છે, શું કહે છે? તો કહે છે હું તારા માટે સાયકલ લાવ્યો છું. એટલે મોના થઈ ગઈ ખુશ. હવે જેવું આપણે અત્યારે ખુશ થતા હોઈએ, આપણને કોઈ એવું કહે કે હું તારા માટે આ વસ્તુ લાવ્યો છું, તો આપણને કેટલી એક્સાઇટમેન્ટ હોય કે બીજા જોડે હું શેર કરું. તો મોના એના ભાઈને એટલે કે જે સાહિલને એવું કહે છે કે પપ્પા મારા માટે સાયકલ લાવ્યા છે. શું કહે છે? પપ્પા મારા માટે સાયકલ લાવ્યા છે. શું કહે છે? પપ્પા મારા માટે શું લાવ્યો છે? સાયકલ. જ્યારે પપ્પા મોનાને મળે છે ત્યારે પપ્પા શું કહે છે કે હું તારા માટે સાયકલ લાવ્યો છું. શું કહે છે? હું તારા માટે સાયકલ લાવ્યો છું. પણ જ્યારે મોના એના ભાઈ એટલે કે મોના સાહિલ સાથે આ વાત શેર કરે છે તો શું કહે છે કે પપ્પા મારા માટે સાયકલ લાવ્યા છે. એવું નથી કહેતી કે હું તારા માટે સાયકલ લાવી છું. તો આ વસ્તુને શું કહેવામાં આવે છે? તો કે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. કોઈ બી વસ્તુ તમને ડાયરેક્ટ જાણવા મળે, જો કે પપ્પાએ મોનાને કીધું કે હું તારા માટે સાયકલ લાવ્યો છું, તો આ શું થઈ ગયું? તો કે છે ડાયરેક્ટ સ્પીચ. પણ જ્યારે મોનાએ આ વાત સાહિલને કરી તો એ શું થઈ ગયું? તો કે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ થઈ ગયું. એટલે કે પપ્પાની વાત મોનાએ સાહિલ સુધી પહોંચાડી કે પપ્પા મારા માટે આ વસ્તુ લઈને આવ્યા છે. તો આ જ એક્ઝામ્પલના આપણે અહીંયા ઇંગ્લિશમાં જોઈએ. તો કહે છે પપ્પા સેડ ટુ મી, એટલે પપ્પા સેડ ટુ મી એટલે મોના મેં લીધું છે અહીંયા. આઈ બોટ અ બાયસિકલ ફોર યુ. તો આ જે વાક્ય છે એ કેવું છે? તો કે છે ડાયરેક્ટ છે. કેવું છે? ડાયરેક્ટ છે. હવે આ જ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો શું શું જાણવું પડે? તો એ આપણે જોઈએ. તો કહે છે કે આ જે પપ્પા સેડ ટુ મી છે, આ જે આખી વસ્તુ છે એ, અને આ આખી વસ્તુ છે એને એક અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. પપ્પા સેડ ટુ મી, આજે આ સેડ છે એ શું છે? તો કે છે રિપોર્ટિંગ. પપ્પા સેડ ટુ મી એ શું છે? તો કે છે રિપોર્ટિંગ વર્બ છે. શું છે? રિપોર્ટિંગ વર્બ છે. અને આઈ બોટ અ બાયસિકલ ફોર યુ, આ શું છે? આઈ બોટ અ બાયસિકલ ફોર યુ. જે આ અવતરણ જે ચિહ્ન છે, જે આ અવતરણ ચિહ્ન છે એની અંદર જે જોવા મળે એને આપણે કહીશું રિપોર્ટિંગ સ્પીચ. શું કહીશું? રિપોર્ટિંગ સ્પીચ. હવે ચેન્જ ઓફ રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચમાં આપણે જોઈશું કે આ રિપોર્ટિંગ વર્બ કેવી રીતે ચેન્જ થાય છે અને આ રિપોર્ટિંગ સ્પીચ કેવી રીતે ચેન્જ થાય છે. તો જે આ રિપોર્ટિંગ વર્બ છે, તો આ જે રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળ અને વર્તમાન કાળના આધારે હોય છે, જોવા મળતો હોય છે. જેવું કે અહીંયા આપણે જોઈએ છે સેડ. બરાબર. હવે આ જે રિપોર્ટિંગ સ્પીચ છે એમાં શું હોય છે? તો કે રિપોર્ટિંગ સ્પીચ હોય, રિપોર્ટિંગ સ્પીચ, તો એમાં આપણે શું કરીએ છીએ? તો કે જે અવતરણ ચિહ્ન છે એને આપણે હટાવીને એની જગ્યાએ શું મૂકીએ છીએ? તો કે છે ધેટ મૂકીએ છીએ. તો આ આખો સેન્ટેન્સ છે ને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થઈ જશે. હવે એ જ કન્વર્ટ કરતાં પહેલાં આપણે એના માટેના અમુક રૂલ્સ છે એ આપણે પહેલાં જોઈએ. તો એના માટેના કયા રૂલ્સ છે જે તમને ડાયરેક્ટ વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવામાં હેલ્પ કરે છે? તો ચલો આપણે જોઈએ. તો કે રિપોર્ટિંગ વર્બ હોય તો એના જે ચેન્જિંગના રૂલ, એટલે કે આ જે સેડ મેં અહીંયા તમને કીધું એ બદલાઈ જાય છે. જ્યારે આ ડાયરેક્ટનું સેન્ટેન્સ છે એ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થાય છે
તો આ જે રિપોર્ટિંગ વર્બ હોય છે એ ચેન્જ થઈ જાય છે. તો એ રિપોર્ટિંગ વર્બ કેવી રીતે ચેન્જ થાય છે અને એનું બદલાઈને કયું રૂપ જોવા મળે છે આપણે જોઈએ. તો કે જે બી સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ હોય અને સે લખેલું હોય તો આપણે શું કરીશું તો કે છે ટોલ્ડ ધેટ. હવે હું તમને સમજાવું ઓબ્જેક્ટ એટલે શું. તો આપણે આમાં શીખીએ. તો હવે આપણે સમજીએ એના રિપોર્ટિંગ વર્બ્સ ચેન્જિંગ રૂલ્સ. તો રિપોર્ટિંગ વર્બ ચેન્જિંગ રૂલ્સમાં કેવું હોય કે આ જે ઓબ્જેક્ટ હોય ને એના જોડે જો આ સેડ લગાવ્યો હોય ને તો એમાં ટોલ્ડ ધેટનો યુઝ થાય છે. પણ કોઈ બી સેન્ટેન્સમાં આ ઓબ્જેક્ટ ના હોય અને અહીંયા એકલું સેડ હોય એટલે કે પાપા સેડ એકલું હોય તો તેની જગ્યાએ લાગે છે સે ધેટ. જો ઓબ્જેક્ટ હોય તો સેડનું શું થઈ જશે તો કે છે ટોલ્ડ ધેટ, અને ઓબ્જેક્ટ ના હોય તો સેડનું થશે સેડ ધેટ. હવે પ્રેઝન્ટ ટેન્સનું હોય, પ્રેઝન્ટમાં હોય સેન્ટેન્સ અને એની જોડે ઓબ્જેક્ટ બી હોય એટલે કે આ વાક્ય હોય એ ક્રિયા જે બી હોય તે વર્તમાનમાં હોય અને એનામાં ઓબ્જેક્ટ બી આપેલો હોય તો શું આમાં જો સે અને સેઝ બેનો ઉપયોગ થાય તો સે અને સેઝનું શું બનશે તો કે છે ટેલ અને ટેલ્સ ધેટ થઈ જશે. જો વાક્ય વર્તમાનમાં હોય પ્લસ એની જોડે ઓબ્જેક્ટ બી આપ્યો હોય એટલે કે અહીંયા સેડ છે, અહીંયા ઉપર સેડ છે એની જગ્યાએ સેઝ અને સેઝ હોય, સે અને સેઝ હોય તો એનું થશે ટેલ અને ટેલ્સ ધેટ. એવામાં જો પ્રેઝન્ટમાં હોય વાક્ય પણ એમાં ઓબ્જેક્ટ આપ્યો ન હોય એટલે કે જે બાજુવાળો જે ઓબ્જેક્ટ હોય એ આપ્યો ન હોય તો સે અને સેઝનું શું થશે તો કે છે એકલું સે અને સેઝ રહેશે. શું રહેશે તો બનશે એનું અહીંયા સેનું સે રહેશે અને સેઝ ધેટ થઈ જશે. હવે એમાં આપણે જોઈએ સિમ્પલ ઇન્ટેરોગેટિવ. ઇન્ટેરોગેટિવ એટલે શું તો કે કોઈને પ્રશ્ન પૂછવાને શું કહેવાય તો કે છે ઇન્ટેરોગેટિવ. એમાં જોઈએ સિમ્પલ ઇન્ટેરોગેટિવ હોય તો અહીંયા એની આ જે આપણે સે અને સેડ હતું એની જગ્યાએ શું અહીં લાગશે અહીંયા આસ્ક લાગશે. શું લાગશે આસ્ક. તો અહીંયા થશે આસ્ક ઓર ઇન્ક્વાયર્ડ હશે તો એની જગ્યાએ બને છે ઇફ અને વેધર. જો આસ્કડ અને ઇન્ક્વાયર અહીં રિપોર્ટિંગ વર્બ તરીકે આપેલું હોય શેમાં તો કે છે ડાયરેક્ટમાં તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે ઇફ અને વેધર થઈ જશે. આનું આપણે આગળ એક્ઝામ્પલથી સમજાઈશું. હમણાં હું ખાલી તમને આની ઇન્ફોર્મેશન આપી રહી છું. એક્ઝામ્પલ દ્વારા પછી ફરી બી સમજાઈશ એટલે તમને આનું કમ્પ્લીટ ખબર પડી જાય. હવે આપણે જોઈએ ડબલ ઇન્ટેરોગેટિવ. ડબલ ઇન્ટેરોગેટિવ એટલે કેવું તો કે છે કે જે વાક્યનો જવાબ હ કે ના સિવાય એટલે કે આખા વાક્યમાં આપવો પડે. જેવું હું તમને પૂછ્યું કે તમે પાણી પીધું તો તમે કહેશો હા કાં તો ના, તો એ વસ્તુ થઈ ગઈ સિમ્પલ ઇન્ટેરોગેટિવ. અને ડબલ ઇન્ટેરોગેટિવ એટલે કેવું કે તમે ક્યારે જમ્યા હતા તો આમાં તમારે આખું વાક્યમાં જવાબ આપવો પડશે કે હું બપોરે 12 વાગ્યે જમ્યો હતો. તો આ વસ્તુ શું થઈ ગઈ તો કે છે ડબલ ઇન્ટેરોગેટિવ. હવે ડબલ ઇન્ટેરોગેટિવમાં વાક્ય હોય તો એમાં આસ્કડ અને ઇન્ક્વાયરનું આનું આ જ રહેશે. આસ્કનું આસ્કડ રહેશે અને કાં તો ઇન્ક્વાયર હશે તો ઇન્ક્વાયર જ રહેશે. હવે એવું આગળ જોઈએ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કેવું તો કે છે કોઈ વાક્ય બોલવા માટે એકદમ ઉત્સાહી જાય બરાબર કે હા જોય હોય પછી સેડનેસ હોય તો આ બધું શેમાં આવે છે તો કે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં. તો એના માટે આપણે જે આ સે અને સેડ યુઝ કર્યું હતું એ જગ્યાએ શું લખવાનું આવશે તો કે છે એક્સક્લેમ્ડ વિથ, પછી અહીં જોય કાં તો સેડ એવી રીતે અહીંયા શબ્દ મૂકવામાં આવશે અને એની પાછળ ધેટ લગાવવામાં આવશે. હવે આવ્યું ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં શું આવે તો કે છે ધેટ નહીં લાગે. શું નહીં લાગે ધેટ હોય તો એની જગ્યાએ શું થઈ જશે તો કે રિક્વેસ્ટેડ ટુ ઓર સજેસ્ટેડ ટુ થઈ જશે. અહીંયા જે આ સેડ છે એ નહીં હોય એની જગ્યાએ શું થઈ જશે સેડની જગ્યાએ જો આપણે સેડનું ટોલ કરતા હતા એની જગ્યાએ સેડનું થશે રિક્વેસ્ટેડ ટુ અથવા સજેસ્ટેડ ટુ. હવે આપણે જોઈએ ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં શું આવશે કાં તો વિશ્ડ આવશે, પ્રે આવશે કાં તો કઝ આવશે. શેની જગ્યાએ તો કે છે આ સેડના જગ્યાએ આવશે. અને અસર્ટિવ સેન્ટેન્સ હશે તો એમાં ખાસ વસ્તુનું એક ધ્યાન રાખવાનું કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કે ભવિષ્યમાં હોય તો એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં કાળ બદલાતો નથી. હવે અત્યાર સુધી તમે આ રિપોર્ટિંગ વર્બના ચેન્જિંગ રૂલ તમે શીખ્યા બરાબર.
અને આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા સમજીશું. એક્ઝામ્પલ જોતાં જોતાં હું તમને આ વસ્તુ બી એક વખત બતાવતી જઈશ, એટલે તમને વધારે આઈડિયા આવે કે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે યુઝ થયું છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. તો એ રૂલ્સ શીખ્યા પછી રૂલ્સ ઓફ ચેન્જિંગ પ્રનાઉન, જે આપણે વાક્ય બદલાવવાના છે તો એની બાજુમાં પ્રનાઉન બી ચેન્જ કરવો પડશે. નેટિવ એટલે કે જે આગળ મેઇન હતા, જે પપ્પા, જે પહેલું જે સબ્જેક્ટ હતો એને અહીંયા નોમિનેટિવ કહે છે. તો નોમિનેટિવ કોણ હતા? પપ્પા. પપ્પા એટલે હી થયું, તોहीનું શું થશે? हीज થશે. અને ઓબ્જેક્ટિવમાં આવશે તો हिम થશે. જો નોમિનેટિવ એટલે કે પપ્પા જે સબ્જેક્ટ છે તો એનું આપણે સામે વોટિંગ સ્પીચ હતી તો એમાં આપણે શું લખીશું? હી લખીશું. કેમ? તો કે પુરુષ છે. જો ત્યાં આપણે પપ્પાની જગ્યાએ મમ્મી હતું તો આપણે શું લખતા? તો કે છે શી. તો નોમિનેટિવ એટલે કે સબ્જેક્ટની જગ્યાએ જો પ્રોનાઉન ચેન્જ કરવાનો હોય તો ત્યાં આઈ, વી, યુ, હી, શી અને ધે યુઝ થશે. હવે આપણે ઓબ્જેક્ટની જગ્યાએ એટલે કે મોનાના સ્થાને આપણે કશું વાપરવાનું હોય, એટલે કે મી, અહીંયા મીની જગ્યાએ આ મી શું છે? આપણો ઓબ્જેક્ટ છે, એના સ્થાન પર યુઝ કરવાનું આવે તો અહીંયા આવશે મી, અસ, યુ, હિમ, હર, ધેમ. અને પોઝેસિવનું બતાવવાનું હોય, પોઝેસિવનેસ દર્શાવવાની હોય તો આવશે માય, અવર, યોર્સ, હિઝ, હર અને ધેન. તમે એક વખત આ રૂલ્સ ઓફ ચેન્જિંગ પ્રોનાઉનનો અને રિપોર્ટિંગ વર્બ ચેન્જિંગ રૂલ્સનો સ્ક્રીનશોટ લઈને આને નોટ ડાઉન કરી લેજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે મેં તમને આ સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે તમે આ એક નોટ બનાવીને તમારી સાથે રાખી શકો. એકદમ ઇઝી ટ્રીકથી તમને સોલ્વ કરવામાં મદદ બનશે. તો હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે કેવી રીતનાની પ્રોસેસ હોય છે. જો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાં હોય તો એનું ઇનડાયરેક્ટ બનશે સિમ્પલ પાસ્ટ. હંમેશા એટલું યાદ રાખવાનું, વર્તમાન કાળનું હોય તો એ બનશે ભૂતકાળમાં. વર્તમાનનું હોય તો શેમાં બનશે? તો કે ભૂતકાળમાં. કોઈ બી વર્તમાન કાળનું હોય કે સિમ્પલ પ્રેઝન્ટ હોય, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પ્રેઝન્ટ હોય કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો હંમેશા એને પાસ્ટમાં જ કન્વર્ટ થશે. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ છે તો સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે તો કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ છે તો પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ છે તો થશે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ. હવે તમને એવું થતું હશે કે આ જ વાક્ય જો ભૂતકાળમાં હોય એટલે કે પાસ્ટ ટેન્સમાં હોય તો એના કેવી રીતે ચેન્જ કરવાનું? તો સિમ્પલ પાસ્ટ હોય તો એનું બનશે પરફેક્ટ પાસ્ટ. શું બનશે? સિમ્પલ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ થશે. કન્ટિન્યુઅસ પાસ્ટ હોય તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ થશે. પરફેક્ટ પાસ્ટ હોય તો એનું પરફેક્ટ પાસ્ટ રહેશે અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ હશે તો એનું કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ જ રહેશે. આ બી એના જોડે જોડે એક નોટ ડાઉન કરી લેજો. આ બધી જ વસ્તુ હું જે તમને સ્ટાર્ટિંગમાં કરાવી રહી છું એ તમારે નોટ ડાઉન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે અત્યારે જ નોટ ડાઉન કરી લો તો તમને આગળ ક્વેશ્ચન સમજવામાં ઇઝી રહેશે. ઓકે, તો હવે આપણે એકદમ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ શીખીએ કે ડાયરેક્ટ હોય અને એમાં ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું હોય તો કયા રૂપનું કયામાં કન્વર્ટ થશે. જો કે મે લખેલું હોય મે આઈ કમ ઇન તો આપણે મેનું શું થઈ જશે? માઇટ થઈ જશે. મસ્ટ હશે તો મસ્ટનું મસ્ટ રહેશે. ધીસ છે તો ધીસનું ધેટ થશે. આ ધીસ છે તો એનું ધોઝ થશે. નાવનું શું થશે? ધેન. ટુડેનું થશે ધેટ ડે. ટુનાઇટનું થશે ધેટ નાઇટ. ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. અ ડે આફ્ટર ટુમોરોનું થશે 2 days after. નેક્સ્ટ ડેનું થશે ધ ફોલોઈંગ ડે. લાસ્ટ વીકનું થશે પ્રીવિયસ વીક. અ ડે બિફોર યસ્ટરડેનું થશે 2 days before. અ યર અગો એટલે કહેશે અ યર બિફોર. અગો એટલે શું? તો કે બિફોર. એ રીતે અહીંયા સમજાયું છે. તો તમે અત્યાર સુધી મેં જેટલું સમજાયું એને નોટ ડાઉન કરી લીધું હશે. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ છે અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સ એટલે કેવું? તો કે છે વિધાન વાક્ય. હવે આ વિધાન વાક્ય આપણે અહીંયાથી જોઈએ તો કે છે ખ્યાતિ સેઝ આઈ પ્લે બેડમિન્ટન એવરી ઇવનિંગ. હું દરરોજ સાંજે ફૂલ રેકેટ રમવા જાઉં છું, એટલે કે બેડમિન્ટન રમવા જાઉં છું. તો આ જે સેન્ટેન્સ છે એ શેમાં છે? તો કે છે ડાયરેક્ટમાં છે. હવે આને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો તમે આ જોઈ શકો છો કે આ સેન્ટેન્સ છે ને પ્રેઝન્ટમાં બોલાયેલું છે.
કે અહીંયા સબ્જેક્ટ છે પણ ઓબ્જેક્ટ આપ્યો નથી. અને આ સેન્ટેન્સ છે વર્તમાન કાળમાં. જેવું અહીંયા આપણે આગળ જોયું ટેન્સમાં, તો વસ્તુ પ્રેઝન્ટ ટેન્સમાં જે સેન્ટેન્સ છે કહું છે પ્રેઝન્ટ ટેન્સમાં છે, પ્લસ ઓબ્જેક્ટ આપ્યો નથી, એકલી ખ્યાતિ છે. તો સે અને સેઝ હશે તો એનું શું રહેશે? એનું એ. કાં તો સે હશે તો સે રહેશે અને સેઝ હશે તો એનું સેઝ રહેશે. ચલો આપણે આને સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. હટાવી દેવા પડે. તો ત્યાં આપણે લખીશું ખ્યાતિ સેઝ ધેટ. શું લખીશું? ખ્યાતિ સેઝ ધેટ. ઓકે, તો હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. હવે આ જે સેન્ટેન્સ છે એમાં શું આપ્યું છે? તો કે છે બોલનાર બી આપ્યો છે અને સાંભળનાર બી આપ્યો છે. અને આમાં શું આપ્યું છે? તો કે સેઝ આપ્યું છે. શું આપ્યું છે? સેઝ. અહીંયા 2 કોટેશન માર્ક બી આપ્યા છે. યુ આર વર્કિંગ વેરી હાર્ડ. તો હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું હોય તો કેવી રીતે થશે? તો કે છે બોલનાર પ્લસ ટોલ્ડ અથવા સેડ. શું થશે? બોલનાર પ્લસ ટોલ્ડ ઓર સેડ પ્લસ સાંભળનાર પ્લસ ધેટ. ધેટ તેના માટે હોય છે તો કે આ કોટેશન માર્ક હટાવવાની જગ્યાએ ધેટ યુઝ થાય છે. પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો ચલો હવે આપણે આને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. તો બનશે અહીંયા પાપા. અહીંયા શું આવશે સેઝનું? કોઈ મને કહેશે? જેવું આપણે આગળ જોયું હતું કે અહીંયા સેઝ હોય અને આ ક્વેશ્ચન ખાસ જોવાનો કે એ કયા કાર્ડમાં પૂછાય છે. યુ આર વર્કિંગ વેરી હાર્ડ. વર્કિંગ એટલે હમણાં કરી રહ્યો છે, આ કાર્ય હમણાં કરી રહ્યો છે, કે તું બહુ જ સખત મહેનત કરી રહ્યો છે. તો આ કયો કાર્ડ છે? તો કે છે વર્તમાન કાળ. વર્તમાન કાળ આપેલો છે પ્લસ અહીંયા ઓબ્જેક્ટ બી આપેલું છે. તો શેનું શું થશે? શેનું શું થશે? ચલો જોઈ લે એક વખત ફટાફટ. તો કે છે વર્તમાન કાળ આપેલો છે પ્લસ એની જોડે ઓબ્જેક્ટ બી આપ્યો છે. તો સે અને સેઝનું થશે ટેલ અથવા તો ટેલ્સ. હવે અહીંયા આપણે સેઝ છે તો આપણે કરીશું ટેલ્સ. શું કરીશું? ટેલ્સ. તો બનશે પાપા ટેલ્સ મોહન ધેટ યુ આર વર્કિંગ વેરી હાર્ડ. તો અહીંયા યુ કોણ છે? તો પપ્પાએ મોહનને કીધું છે. તો હવે પપ્પા જે મોહનને કહે છે તો અહીંયા આ યુ શું છે? તો કે છે મોહન છે. તું બહુ સખત કામ કરી રહ્યો, તું બહુ જ મહેનત તું કામ કરી રહ્યો છે. તો મોહન એટલે શું થઈ ગયું? તો કે છે છોકરો. તો અહીંયા આવશે હી. શું આવશે? હી ઇઝ. હવે અહીંયા યુ હતો એટલે અહીંયા આર છે, પણ હવે અહીંયા હી છે તો હી જોડે શું આવે? તો કે છે સિંગ્યુલર. તો કે છે હી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. શું થયું? પાપા ટેલ્સ મોહન ધેટ હી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. શું આવ્યું? પાપા ટેલ્સ મોહન ધેટ હી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. હવે આ જે બંને સેન્ટેન્સ છે એ આ બંને પ્રેઝન્ટ ટેન્સમાં છે. એક છે જેમાં ઓબ્જેક્ટ નથી અને એક છે જેમાં ઓબ્જેક્ટ છે. તો મેં તમને બંને શીખવાડી દીધું કે ઓબ્જેક્ટ ના હોય તો કેવી રીતે ચેન્જ થાય અને ઓબ્જેક્ટ આપેલો હોય તો એને કેવી રીતે ચેન્જ થાય. તમારે હંમેશા આ ધ્યાન રાખવું પડશે કે વાક્ય કયા કાળમાં પૂછાયું છે. જે કાળમાં પૂછાયું હોય અને ઇનડાયરેક્ટમાં કયા કાળમાં કન્વર્ટ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રેઝન્ટમાં પૂછાયું છે તો એને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું અને સિમ્પલ પાસ્ટ હોય એને પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો ચલો હવે આપણે જોઈએ ત્રીજું સેન્ટેન્સ. તો ત્રીજું સેન્ટેન્સ જોઈએ આપણે. ઓકે, ચલો હવે હું તમને આ સેન્ટેન્સ શીખવાડું. આ થોડું અલગ છે. તો કે છે અંજલિ સેડ ટુ હર બ્રધર. હવે પહેલાં બે જોયું હતું ને એમાં શું આવ્યું છે? તો કે છે સેઝ અને સેઝ આવ્યું છે. હવે આ વાળું છે અંજલિ સેડ. શું છે? અંજલિ સેડ ટુ હર બ્રધર યુ ફોરગોટ યોર લંચ યસ્ટરડે. હવે આ કયા કાળનું છે? તો કે છે પાસ્ટનું છે. કેમ? તો કે છે યુ ફોરગોટ યોર લંચ યસ્ટરડે. ગઈકાલે તું તારો લંચ ભૂલી ગયો હતો. હવે એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા સેડ છે અને અહીંયા ઓબ્જેક્ટ બી આપેલો છે. તો કેવી રીતે થશે? ચલો જોઈએ આપણે. તો કે છે ઓબ્જેક્ટ આપેલો હોય તો સેડનું શું થઈ જશે? તો કે છે ટોલ્ડ ધેટ. શું થઈ જશે? ટોલ્ડ ધેટ. તો અહીંયા બનશે અંજલિ told her brother હવે કોટેશન માર્ક હટી જાય તો શું આવે? તો કે છે ધેટ. હવે અહીંયા ખાસ જોવાનું છે
આ વાક્ય હંમેશા આના પ્રમાણે બદલાય. આ યુ કોનો હોય તો કે અને હંમેશા તું સામેવાળી વ્યક્તિ બીજી વ્યક્તિને કહેતું હોય. અંજલિ એના ભાઈને કહી રહી છે તો યુ એટલે યુ કોણ થશે તો કે છે એનો ભાઈ. તો ભાઈ શું આવશે તો કે છે છોકરો તો અહીં આવશે હી. that he forgot he had. હવે અહીંયા શું છે ભૂતકાળ છે તો હી સાથે શું આવશે તો કે છે હેડ લાગશે. he had forgotten his lunch yesterday. his lunch અહીં આવશે પ્રીવિયસ ડે. યસ્ટરડેનું શું થશે તો કે છે પ્રીવિયસ ડે. જો અહીંયા લાસ્ટ વીક તમે દેખી રહ્યા છો તો આપણે શું લખ્યું છે પ્રીવિયસ વીક. આ વીતી ચૂક્યો છે લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. તો અહીંયા શું લખ્યું તો કે છે પ્રીવિયસ વીક. હવે આ છે યસ્ટરડે એટલે કે છે ગઈકાલ. તો અહીંયા શું આવશે તો કે છે પ્રીવિયસ ડે. યસ્ટરડેનું શું થાય તો કે છે પ્રીવિયસ ડે. અસર્ટિવ સેન્ટેન્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જોવા માટે તો એ છે કે રિપોર્ટિંગ સ્પીચમાં વાક્ય સનાતન સત્ય હોય કે એકદમ સાચું છે કે જે સૂરજ પૂર્વ દિશામાંથી ઉગે છે. તો આ શું થઈ ગયું તો કે સનાતન સત્ય. કહેવત હોય, વિજ્ઞાનના સિદ્ધાંતો હોય તો એમાં ક્યારેય ટેન્સ ન બદલાય. ટેન્સ તો ક્યારેય બદલાય નહીં. જેવું કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. મધર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. શું કીધું ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બદલાઈ નથી. મધર સેઝ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આમાં શું થયું કાર્ડ બદલાયો નહીં. શું થયું ટેન્સ બદલાયો નહીં. તો આ તમે બહુ જ સરસ રીતે સમજ પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જોઈએ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટેરોગેટિવ એટલે શું તો કે છે કોઈને ક્વેશ્ચન કરવું. ક્વેશ્ચન કરવાને શું કહેવાય છે ઇન્ટેરોગેટિવ. તો ચલો આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ આમાં. તો કે છે અભી સેડ ટુ મીરા. પછી શું છે અલ્પવિરામ અને 2 ક્વેશ્ચન કોટેશન માર્ક છે. ડુ યુ લાઇક આઈસ્ક્રીમ. શું પૂછે છે ડુ યુ લાઇક આઈસ્ક્રીમ. તો એમાં આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ છે ને 2 ટાઈપના હોય છે. ચલો આપણે ફરી એક વખત નજર મારી લઈએ. તો કે છે આ સિમ્પલ ઇન્ટેરોગેટિવ અને ડબલ ઇન્ટેરોગેટિવ. મેં તમને કીધું હતું કે સિમ્પલ ઇન્ટેરોગેટિવ એટલે કેવું તો કે જે વાક્યનો જે સવાલનો જવાબ હા કે નામાં મળી જાય એને કહેવામાં આવે છે સિમ્પલ ઇન્ટેરોગેટિવ. અને ડબલ ઇન્ટેરોગેટિવ એટલે કે જે વાક્યના એટલે કે જે સવાલનો જવાબ આપતી વખતે આખા વાક્યમાં જવાબ આપવો પડે એને કહેવામાં આવે છે ડબલ ઇન્ટેરોગેટિવ. તો આ આપણું જે પહેલો ક્વેશ્ચન છે એ કયો છે તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. તો છે પહેલો ક્વેશ્ચન અભી સેડ ટુ મીરા ડુ યુ લાઇક આઈસ્ક્રીમ. તો હવે ચલો આને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. તો પહેલાં શું આવશે તો કે છે અભી આવશે. અભી. હવે અહીંયા સેડ છે તો સેડનું શું થશે તો કે છે આસ્ક થઈ જશે. કેમ તો કે આપણે આગળ જોયું હતું તો અહીંયા આવશે જ્યારે ક્વેશ્ચન ઇન્ટરોગેટિવમાં હોય તો સેડનું શું થઈ જશે તો કે છે આસ્ક. શું થઈ જશે આસ્ક્ડ. અભી આસ્ક્ડ મીરા. હવે જે આપણા કોટેશન માર્ક હતા એ હટીને શું બનશે તો અહીંયા ઇફ કે વેધર લાગશે. એ કેવી રીતે ડિસાઇડ થશે કે ઇફ કે વેધર લાગશે તો કે જે WHથી ક્વેશ્ચન ચાલુ થતા હોય તો ત્યાં WHથી જવાબ આપવાનો અને સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ ડઝ ડીડ આર એ બધાથી જ્યારે શરૂ થતું હોય એમ ઇઝ આર જે તમને સહાયકારક ક્રિયાપદમાં આગળ આપણા વર્ગમાં આગળ જોઈ ચૂક્યા છે એ રીતના હોય તો ત્યાં આપણે ઇફ કે વેધર યુઝ કરીએ છીએ. તો અહીંયા કોટેશન માર્ક હટાવીને આપણે શું લખવાનું છે ઇફ. હવે ઇફ લખ્યા પછી શું જોવાનું છે યુ લાઇક આઈસ્ક્રીમ. તો હવે આને કેવી રીતે ચેન્જ કરવાનું છે ઇફ શી લાઇક આઈસ્ક્રીમ. શું આવશે આઈસ્ક્રીમ. તો ચલો ફરી એકવાર જોઈ લે. અભી સેડ ટુ મીરા. પણ અહીંયા કીધું નહીં તો પૂછ્યું છે એટલે શું થઈ જશે અભી આસ્ક્ડ મીરા. હવે આ જે 2 કોટેશન માર્ક છે એ હટીને શું થઈ જશે તો કે ઇફ થઈ જશે. પછી એના આવશે યુ લાઇક આઈસ્ક્રીમ. તો યુનું શું થઈ જશે તો કે છે શી. અભીએ મીરાને પૂછ્યું છે તો હંમેશા આ જે સાંભળનાર હોય એ પ્રમાણે બદલાય. શી લાઇક્ડ આઈસ્ક્રીમ. હવે ડુ યુ લાઇક આ શું છે તો કે છે આ વર્તમાન કાળનું છે તો એને આપણે શેમાં બદલવાનું છે તો કે છે ભૂતકાળમાં. તો શી લાઇક્ડ ઈડી લાગ્યું પાછળ લાઇક્ડ આઈસ્ક્રીમ. છે ને એકદમ ઇઝી. ચલો આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. તો મહેક સેડ ટુ મી હુ ટોટ યુ ઇંગ્લિશ.
તો અહીંયા બનશે મહેક આસ્ક્ડ મી. હવે અહીંયા શાનાથી સ્ટાર્ટ થાય છે? તો કે WH થી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા શું આવશે? અહીંયા હુંનું હું જ રહેશે. શું રહેશે? હુંનું હું રહેશે. Who had taught me English? હવે મહેકે કોણે વાત કરી છે? મને વાત કરી છે, બરાબર. મહેકે મને એવું પૂછ્યું છે કે તને ઇંગ્લિશ કોણે શીખવાડ્યું? તો હવે મારે કોઈ બીજાને કેવું હોય તો હું એવું કહીશ કે મહેકે મને એવું પૂછ્યું કે તને કોણે ઇંગ્લિશ શીખવાડ્યું, એટલે હું અહીંયા મારું તો અહીંયા યુનું શું રહેશે? મી. કેવી રીતે ખબર પડી? તો કે આ સાંભળનારના પ્રમાણે અહીંયા બદલાય છે. અહીંયા મી કેમ આવ્યું? તો કે જે સાંભળનાર પ્રમાણે આવ્યું. અહીંયા યુ છે તો યુનું શું થઈ જશે? મી. એટલે યુનું શું થયું? અહીંયા મી. તો હવે તમે જોયું હશે કે જે સહાયકારકવાળું જે ક્રિયાપદ હતું એ હટાઈને આપણે શું લીધું હતું? અહીંયા ઇફ લીધું હતું. પણ અહીંયા WH થી સ્ટાર્ટ થતું હતું એટલે અહીંયા આપણે શું લીધું? WH લીધું. તમે જોઈ શકો છો. ચલો હવે તો પછી આપણે એને આગળનું જોઈએ. તો કે છે નેહા સેડ ટુ મી કેન યુ હેલ્પ મી. હવે અહીં તમને એવું થશે કે અહીં તો કેન આવી ગયું, હવે અમારે શું કરવાનું? ચલો તો આપણે આ બી જોઈ લઈએ. તો કે છે નેહા, અહીંયા સેડ છે તો સેડનું શું થઈ જશે? તો કે છે આસ્ક્ડ. નેહા આસ્ક્ડ મી. હવે આ તમને કન્ફ્યુઝ થશે કે અહીંયા કેન છે તો એટલું યાદ રાખવાનું, કેન બી એક સહાયકારક ક્રિયાપદ છે તો એ હટી જશે. શું થઈ જશે? આ હટીને અહીંયા ઇફ લાગી જશે. પહેલાં હટાઈને અહીંયા ઇફ લાગી. હવે કેનનું શું થશે? તો કે છે કેનનું થઈ જશે કુડ. પણ અહીંયા ક્વેશ્ચન છે તો એ આપણે ઇન્ટેરોગેટિવને અસર્ટિવમાં ફેરવવું પડશે. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે સવાલ પૂછે તો આપણે એને જવાબ આપીએ છીએ. શું કરીએ છીએ? જવાબ આપીએ છીએ. તો જવાબમાં આપણે સવાલ લગાવતા નથી. એટલે કેન યુની જગ્યાએ શું થઈ જશે? યુ આગળ આવી જશે. એટલે યુનું શું થઈ જશે? મીનું અહીંયા આઈ થઈ જશે. અહીંયા મી છે અને અહીં શું છે? યુ પૂછ્યું છે. તો હવે મીનું શું થઈ જશે? તો કે છે આઈ. Neha asked me if I could help her. The principal said to Parth, "Why are you late?" તું કેમ આજે લેટ આવ્યો છે? તો ચલો આપણે જોઈએ. The principal asked Parth. હવે અહીંયા શું છે? તો કે છે વાય. તો વાયનું શું થશે? વાય રહેશે. વાય આર યુ છે તો યુ કોણ છે? તો કે પાર્થ. વાય હી વોઝ લેટ. હવે આપણે આગળ જોવાનું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે છે આજ્ઞાર્થ વાક્ય, કોઈની આજ્ઞા લેવાની હોય, બરાબર. તો હવે આપણે જોઈએ કે પહેલું સેન્ટેન્સ છે તો કે છે મધર સેડ ટુ રિયા. મધર સેડ ટુ રિયા પ્લીઝ હેલ્પ મી ઇન ધ કિચન. મમ્મીએ રિયાને કીધું પ્લીઝ હેલ્પ મી ઇન ધ કિચન. તો ચલો આપણે ઇમ્પરેટિવનું જોઈએ. તો કે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ આવે તો એમાં ધેટ ક્યારે બી યુઝ થતું નથી. અને સેડ આવે તો એની જગ્યાએ શું આવે? તો કે છે રિક્વેસ્ટેડ અથવા તો સજેસ્ટેડ ટુ. એટલે કે છે અહીંયા તમે જોઈ શકો છો મધર સેડ ટુ રિયા. તો મધર રિક્વેસ્ટેડ અથવા તો આવશે સજેસ્ટેડ. શું આવશે? રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે કોઈ કશું વસ્તુ માટે મદદ માંગતા કે તું મારી આ મદદ કરીશ, અને સજેસ્ટ કરતા કે ના તું આ કામ કરે ને તો વધારે સારું છે. તો એમાં શું આવશે? સજેસ્ટેડ. અને જ્યારે આપણે કોઈની હેલ્પ માંગવાની હોય તો આપણે શું આવે? રિક્વેસ્ટેડ. એટલે આ વસ્તુ બહુ સોચી સમજીને તમારે મૂકવાની છે કે કઈ જગ્યાએ રિક્વેસ્ટેડ આવશે અથવા તો કઈ જગ્યાએ સજેસ્ટેડ આવશે. મધર. હવે અહીંયા સેડ છે તો સેડનું શું થઈ જશે? તો કે છે રિક્વેસ્ટેડ. મધર requested to help her in the kitchen. હવે અહીંયા કેમ ટુ આવ્યું?
જગ્યાએ શું આવશે? ટુ આવશે. શું આવશે? ટુ. તો ચલો આપણે હવેનું સેન્ટેન્સ જોઈએ. તો કે છે મધર requested Riya to help her in the kitchen. Mother requested Riya to help her in the kitchen. જેવું આપણે અહીંયા એનો ફોર્મ્યુલા જોઈએ કે બોલનાર એટલે કે મધર, રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ, એની જગ્યાએ શું થઈ ગયું? રિક્વેસ્ટેડ થઈ ગયું. હવે પછી આવે છે સાંભળનાર એટલે કે છે રિયા. હવે અહીંયા ટુ અથવા તો નોટ ટુ, જો નેગેટિવમાં આપણે એને કન્વર્ટ કરવાનું હોય તો અહીંયા નોટ ટુ આવશે, પણ હવે અહીંયા આપણે સેન્ટેન્સ પોઝિટિવ છે તો અહીંયા આપણે લઈશું ટુ. પછી કે છે એનું મૂળ રૂપ એટલે કે છે આ વાક્ય વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. અહીંયા આપણે લઈશું પાંચમું સેન્ટેન્સ. કેમ? તો કે છે અહીંયા ડુથી સ્ટાર્ટ થાય છે. The librarian said to the student, do not make noise. એટલે આમાં જે હતું ને આ તો આજ્ઞાનું પાલન કરવાનું હતું, કેમ કે એને મદદ કરવા કિચનમાં બોલાવ્યું હતું. પણ હવે અહીંયા લાઇબ્રેરિયન છે એ શું કરે છે? તો કે છે ઓર્ડર આપે છે કે એ અવાજ ના કરશો અહીંયા. તો આનું બનશે ધ લાઇબ્રેરિયન. હવે અહીંયા સેડ નહીં આવે, અહીંયા સેડનું શું થઈ જશે? અહીંયા સજેસ્ટેડ કે રિક્વેસ્ટેડ નહીં આવશે. શું આવશે? ઓર્ડર આવશે. એ હંમેશા તમારે સેન્ટેન્સ જોઈને લગાવવાનું. હંમેશા શું કરવાનું? સેન્ટેન્સ જોઈને લગાવવાનું કે અહીંયા સજેસ્ટ આવશે, રિક્વેસ્ટ આવશે, ઓર્ડર આવશે, અહીંયા કઈ રીતનાનો આવશે એ તમારે અહીંયા જોઈને લગાવવાનું છે. તો અહીંયા સેડ છે તો સેડનું શું થઈ જશે? તો કે છે ઓર્ડર. શું થઈ જશે? ધ લાઇબ્રેરિયન ordered the students ટુ. હવે અહીંયા ટુ આવશે કે નોટ ટુ આવશે? તો કે છે નોટ ટુ. કેમ? તો કે અહીંયા નોટ છે, આ નેગેટિવ સેન્ટેન્સ છે. તો નેગેટિવમાં આપણે શું જોયું હતું? અહીંયા નોટ ટુ યુઝ કરવાનું છે. તો અહીંયા આવશે ધ લાઇબ્રેરિયન ordered the students to make noise. શું આવશે? not to make noise. The librarian ordered the students not to make noise. તો હવે આમાં આ 3 સેન્ટેન્સ છે એ તમારે મને બનાવીને આપવાના છે. આ આન્સર મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. આઈ હોપ તમે અત્યાર સુધી જે ભણ્યા છો એ તમને બહુ સારી રીતે સમજ પડી છે. આનું આપણે રિવિઝન પણ કરવાનું છે. ઓકે, તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સાથેને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કેવું? તો કે છે ઉદ્ગાર વાક્ય. તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો કે છે અંકુર સેડ હાઉ વન્ડરફુલ ધીસ પેઇન્ટિંગ ઇઝ. અંકુર એવું કીધું કે વાવ, આ પેઇન્ટિંગ કેટલી સરસ છે. શું કીધું? હાઉ વન્ડરફુલ ધીસ પેઇન્ટિંગ ઇઝ. કેટલી સુંદર પેઇન્ટિંગ છે. તો આમાં અહીંયા બનશે તે શું હોય છે? તો કે છે જ્યારે આનંદની વાત થતી હોય, જ્યારે આનંદ હોય તો આપણે લખીએ છીએ એક્સક્લેમ્ડ વિથ જોય. જ્યારે દુઃખ હોય ત્યારે આપણે લખીએ છીએ એક્સક્લેમ્ડ વિથ સોરો અથવા તો સેડનેસ. આશ્ચર્યવાળું વાક્ય હોય તો સરપ્રાઇઝ લખીએ છીએ. ક્રોધ હોય તો આપણે એંગર લખવાનું. તિરસ્કાર અથવા તો ઘૃણા કરવાની હોય તો શું લખવાનું? ડિસલાઇક લખવાનું. પશ્ચાતાપ કે અફસોસ થતો હોય તો એના માટે રિગ્રેટ લખવાનું. પશ્ચાતાપ કે અફસોસ હોય એના માટે આપણે રિગ્રેટ લખવાનું. અને કોઈની પ્રશંસા કરવાની વાત થતી હોય તો આપણે પ્રેઝ અથવા તો એડમાયરેશન લખવાનું છે. તો હવે આપણે જોઈએ અહીંયા શું કહી રહ્યું છે. તો અહીંયા પ્રશંસા થઈ રહી છે. તો પ્રશંસા માટે શું આવતું હતું? તો કે છે પ્રશંસા માટે આવતું હતું પ્રેઝ અથવા તો એડમાયરેશન. તો હવે અહીંયા આવશે અંકુર exclaimed with. શું આવશે અહીંયા? exclaimed with admiration. શું આવશે? admiration. હવે અહીંયા that યુઝ કરવાનું છે. admiration that the painting was very beautiful. Sorry, very wonderful. શું કીધું? અંકુર એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન. કેમ? એ બહુ સરસ હતું એટલે એની પ્રશંસા કરતું હતું. તો શું આવશે? એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન ધેટ. અહીંયા ધીસનું શું થઈ ગયું? ધેટ. કેવી રીતે? કે અહીંયા આપણે જોયું હતું ધીસનું શું થઈ ગયું? ધેટ.
તો અહીંયા શું આવશે? ધીસનું થઈ ગયું ધેટ ધ પેઇન્ટિંગ વોઝ. અહીંયા ઇઝ છે, આપણે શું જોયું હતું કે હંમેશા વર્તમાન કાળને ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો ઇઝનું શું થઈ ગયું? વોઝ. અને વેરી વન્ડરફુલ. હાઉનું શું થઈ ગયું? વેરી વન્ડરફુલ. તો ચલો આના પછીનું એક બીજું મસ્ત સેન્ટેન્સ જોઈએ. તો કહે છે she said to me, alas I failed in exam. અલાસ કેમ? તો કે ફેલ થઈ ગયો છે એટલે દુઃખની વાત થઈ, બરાબર. તો દુઃખ માટે શું આવે છે? સોરો અથવા તો સેડનેસ. તો આપણે સોરોથી બનાવીએ, બરાબર. તો બનશે she exclaimed with sorrow to me that. હવે અહીંયા આઈ છે તો આઈનું શું થઈ જશે? તો કે છે શી થશે. she had failed in the exam. તો તમને સમજ પડી કે આપણે આ વાક્ય કેવી રીતે બનાવ્યું? ચલો આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. તો કહે છે અહીંયા આપણે લીધું બોલનાર એટલે કે અંકુર. એક્સક્લેમ્ડ વિથ અહીંયા ભાવ. ભાવમાં શું લખ્યું? આપણે એડમાયરેશન. કેમ? તો કે છે પ્રશંસા કર્યું હતું, પણ અહીંયા દુઃખ હતું એટલે આપણે શું લખ્યું? સોરો ટુ સાંભળનાર. અહીંયા ટુ મી લખ્યું, પણ અહીંયા સાંભળનાર કોઈ હતું નહીં. ખાલી અંકુરે એટલું ખાલી પેઇન્ટિંગને જોઈને પ્રશંસા કરી, અહીંયા બીજું કોઈ સાંભળનાર હતું નહીં. પછી એના પછી લેવાનું છે ધેટ પ્લસ કર્તા, ક્રિયાપદ, વેરી પ્લસ વિશેષણ અને ના. હવે આ બે સેન્ટેન્સ તમારે હોમવર્કમાં છે. હવે આપણે જોવાના છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. જે આપણે કેટલા 5 પ્રકારના સેન્ટેન્સ જોયા છે, એમાં આ 5મું છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કેવું? તો કે ઈચ્છા દર્શક હોય. શું હોય? ઈચ્છા દર્શાવે. તો અહીંયા આપણે જોઈએ ધ વિલેજર્સ સેડ મે ઇટ રેઇન ટુડે. હવે આનું શું થશે? તો કે છે ધ વિલેજર પ્રે. શું કરે છે? પ્રે, પ્રાર્થના કરે છે. તો અહીંયા જોઈએ છે કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય તો એમાં શું આવે? તો કાં તો એ વિશ કરતો હોય, વિશ માંગતો હોય, કાં તો ભગવાનને પ્રાર્થના કરતો હોય, કાં તો એ શ્રાપ આપતો હોય, એટલે કર્સ હોય. વિશ્ડ, પ્રે અને કર્સ આ સેડની જગ્યાએ આપણે યુઝ કરવા. સેન્ટેન્સમાં અહીંયા શું છે? સેડ છે. તો મે ઇટ રેઇન ટુડે. તો આ શું થઈ રહ્યું છે? કે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે. તો શું આવશે? ધ વિલેજર પ્રેડ. હવે અહીંયા શું થશે? આ હટી જશે અને આવશે ઇટ માઇટ. મેનું શું થઈ જશે? માઇટ. ઇટ માઇટ રેઇન. હવે અહીંયા ટુડે છે, ટુડેનું શું થઈ જશે? ટુડેનું થશે ધેટ ડે. ટુડેનું થશે ધેટ ડે. હતું ને એકદમ સિમ્પલ. ચલો હવે સરસ આ બે ક્વેશ્ચનના આન્સર તમારે મને આ જણાવવાના છે, બરાબર. તો ચલો આપણે ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ. તો આજે આપણે ટોપિક જોયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કેવું? તો કે છે કોઈ બીજાએ કહેલી વાત આપણે કોઈ બીજાને કહીએ. જેવું કે અહીંયા મેં તમને અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું કે પપ્પા મોનાને એવું કહે છે કે હું તારા માટે સાયકલ લાવ્યો છું. અને મોના એના ભાઈ સાહિલને જઈને કહે છે કે પપ્પા મારા માટે સાયકલ લાવ્યા છે. તો ચલો હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. તો કે છે પપ્પા સેડ ટુ મી. તો અહીંયા શું થઈ જશે? પપ્પા સેડનું શું થઈ જશે? પપ્પા ટોલ્ડ મી ધેટ he bought a bicycle for me. He bought a bicycle for me. કોણ કહેશે બરાબર છે કે નહીં? તો ચલો આમાં જોઈએ કે ભૂલ બી છે. તો પાપા ટોલ્ડ મી ધેટ હી બોટ અ બાયસિકલ. અહીંયા હું એવું કહું કે હી બોટ નહીં આવે. કેમ નહીં આવે? તો અહીંયા આપણે આગળ જેવું જોયું કે જ્યારે બી સિમ્પલ પાસ્ટમાં ક્વેશ્ચન હોય તો એને પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ કરવાનો હોય છે. શેમાં કન્વર્ટ કરવાનો હોય છે? તો કે છે પરફેક્ટ પાસ્ટમાં. અને પરફેક્ટ પાસ્ટમાં શું આવે? તો કે હેડ આવે. તો અહીંયા શું આવશે? હેડ આવશે. મેં તમારો ટેસ્ટ લીધો. તો પાપા ટોલ્ડ મી ધેટ હી હેડ બોટ અ બાયસિકલ ફોર મી. કે છે અહીંયા બોટ ઓલરેડી છે
આ શું છે તો કે છે સિમ્પલ પાસ્ટ છે. હવે એને આપણે કન્વર્ટ કરવાનો છે પરફેક્ટ પાસ્ટમાં. શેમાં કન્વર્ટ કરવાનો છે તો કે છે પરફેક્ટ પાસ્ટમાં. તો અહીંયા શું આવશે હેડ બોટ. શું આવશે હેડ બોટ એટલે પાપા ટોલ્ડ મી ધેટ હી હેડ બોટ અ બાયસિકલ ફોર મી. હવે સમજ પડી ને તમને? તો હવે જોઈએ આપણે કે પાપા સેડ ટુ મી એ શું છે તો કે છે રિપોર્ટિંગ વર્બ છે. શું છે રિપોર્ટિંગ વર્બ છે. અને આઈ બોટ અ બાયસિકલ ફોર યુ એ શું છે તો કે છે રિપોર્ટિંગ સ્પીચ છે. આને કહેવાય છે કોટેશન. શું કહેવામાં આવે છે કોટેશન. કોટેશન હટે તેની જગ્યાએ શું લાગે છે તો કે છે ધેટ લગાવવામાં આવે છે. આમાં પાપા છે એ સબ્જેક્ટ છે અને મી છે એ ઓબ્જેક્ટ છે. તો ચેન્જ ઓફ રિપોર્ટિંગ વર્બ્સ એન્ડ રિપોર્ટિંગ સ્પીચમાં આપણે શું જોયું તો કે ભૂતકાળ હોય તો એને વર્તમાન કાળમાં કરવાનું. વર્તમાન કાળ અને ભૂતકાળ બે રીતનાનું આપેલું હોય છે. વર્તમાન કાળમાં આપ્યું હોય તો એને ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું અને ભૂતકાળમાં આપ્યું હોય તો સિમ્પલમાં આપ્યું હોય તો એને પરફેક્ટમાં કન્વર્ટ કરવાનું. હવે રિપોર્ટિંગ સ્પીચમાં જે આ કોટેશન માર્ક આપ્યા હોય છે એને હટાવીને આપણે શું લખવાનું છે એની જગ્યાએ તો કે છે ધેટ લખવાનું રહેશે. હવે આ વસ્તુ ખાસ જોયો કે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જિંગ રૂલ કયા કયા છે તો કે છે ઓબ્જેક્ટ આપેલો હોય અને સેડ હોય વાક્યમાં, જેવું હમણાં આપણે જોયું કે ઓબ્જેક્ટ બી છે અને એ સેડ છે તો શું થઈ જશે ટોલ્ડ ધેટ. અને ઓબ્જેક્ટ ના આપેલો હોય તો સેડનું શું થઈ જશે સેડ ધેટ. ઓબ્જેક્ટ ના હોય તો એનું એ જ રહેશે. હવે પ્રેઝન્ટ વાક્ય પ્રેઝન્ટમાં હોય અને ઓબ્જેક્ટ હોય તો સે અને સેઝનું શું થઈ જશે ટેલ અને ટેલ્સ થઈ જશે અને અહીંયા ધેટ લાગશે. પણ પ્રેઝન્ટ ટેન્સમાં હોય અને ઓબ્જેક્ટ આપ્યો ન હોય તો સે અને સેઝનું શું થઈ જશે તો કે છે સે અને સેઝ જ રહેશે. હવે સિમ્પલ ઇન્ટેરોગેટિવ અને ડબલ ઇન્ટેરોગેટિવ. હવે સિમ્પલ ઇન્ટેરોગેટિવ એટલે કેવું તો કે હા નામાં જવાબ મળી જાય અને ડબલ ઇન્ટેરોગેટિવ એટલે કે એ વાક્યનો જવાબ આપવા માટે તમારે આખું એક અલગ વાક્ય બનાવવું પડે. હા કે ના સિવાય તમે જવાબ આપી શકો. તો સિમ્પલ ઇન્ટેરોગેટિવ હોય તો એમાં આસ્ક અને ઇન્ક્વાયર લાગશે. શેની જગ્યાએ તો કે છે સેડની જગ્યાએ ત્યાં આસ્ક અને ઇન્ક્વાયર લાગે છે અને એના જવાબ લખવામાં ત્યાં તમારે ઇફ અને વેધર લગાવવાનું રહેશે. આ શેમાં લાગે છે તો કે સિમ્પલમાં. કેમાં સિમ્પલમાં કે જેમાં હ કે નામાં જવાબ આપ્યો હોય એમાં ઇફ અને વેધર લાગશે. પણ ડબલ ઇન્ટેરોગેટિવમાં હશે વાક્ય ડબલ ઇન્ટેરોગેટિવમાં હશે અને WH થી ચાલુ થતું હશે તો ત્યાં WH થી જ વાક્યનો જવાબ બની રહેશે. હવે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો એક્સક્લેમ્ડ વિથ અહીંયા ભાવ લખવાનો આવશે. શું લખવાનું આવશે તો કે છે અહીંયા ભાવ લખવાનો આવશે અને અહીંયા ધેટ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે તો એમાં સેડની જગ્યાએ શું આવશે રિક્વેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ અથવા તો ઓર્ડર. શું આવશે ઓર્ડર ટુ. અહીંયા ધેટની જગ્યાએ શું લાગશે ટુ લાગશે. હવે ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ હશે તો ત્યાં શું લાગશે વિશ્ડ, પ્રેડ અને કર્સ્ડ. વિશ એટલે કે તમે કોઈને વિશ માંગી લો કે મને આ વસ્તુ જોઈએ છે કે આ વિશ અમારી પાસે હોતું. પ્રાર્થના કરી લો ભગવાન પાસે કે ભગવાન આ કામ મારું જલ્દી થઈ જાય. અને કર્સ કોઈને શ્રાપ આપો. હવે અસર્ટિવ સેન્ટેન્સ હોય તો એમાં શું આવે છે કે રિપોર્ટિંગ વર્બ હોય વર્તમાન કે ભવિષ્યમાં તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કાળ બદલાતો નથી. રિપોર્ટિંગ સ્પીચ વર્બ વર્તમાન કે ભવિષ્યમાં હોય તો એમાં તેનો કાળ બદલાતો નથી. એના પછી આપણે જોયું રૂલ્સ ઓફ ચેન્જિંગ પ્રોનાઉન. એમાં આપણે જોયું નોમિનેટિવ, પોઝેસિવ અને ઓબ્જેક્ટિવ. તો એમાં આ રીતે આપણે જોયું હતું. એના પછી આપણે જોયું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં કે પ્રેઝન્ટ હોય તો એને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું અને સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ હોય તો એને સિમ્પલને પરફેક્ટમાં, કન્ટિન્યુઅસને કન્ટિન્યુઅસ પરફેક્ટમાં કન્વર્ટ કરવાનું. જ્યારે પરફેક્ટ પાસ્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટનું એઝ ઇટ ઇઝ રહે છે. એના પછી જોયું હતું મેનું માઇટ થઈ જાય છે, મસ્ટનું મસ્ટ રહે છે, ધીઝનું ધેટ, ધીઝનું ધોઝ, નાવનું ધેન, ટુડેનું ધેટ ડે, ટુનાઇટનું ધેટ નાઇટ, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, અ ડે આફ્ટરનું થશે ટુમોરો, અ ડે આફ્ટર ટુમોરોનું થશે 2 days આફ્ટર, નેક્સ્ટ ડેનું થશે ધ ફોલોઈંગ ડે, લાસ્ટ વીકનું થશે પ્રીવિયસ વીક, અ ડે બિફોર યસ્ટરડેનું થશે 2 days બિફોર, અ યર અગોનું થશે અ યર. રિપોર્ટિંગ સ્પીચમાં વાક્ય સનાતન સત્યો, કહેવતો, વિજ્ઞાનના સિદ્ધાંતો હોય તો ટેન્સ ન બદલાય. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે તો પ્રશંસા માટે અહીં જોયું તો આપણે પ્રેઝ, અફસોસ થવાનો હોય તો રિગ્રેટ, તિરસ્કાર કરવાનો હોય તો ડિસલાઇક,
ક્રોધ હોય તો એંગર, આશ્ચર્ય હોય તો સરપ્રાઇઝ, દુઃખ હોય તો સોરો અથવા સેડનેસ અને આનંદ હોય તો જો. સેન્ટેન્સ મેં તમારા માટે બાકી રાખ્યા છે, એના તમારે મને આન્સર્સ લખીને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેવાના છે. આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, આવા સરસ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.